મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકાર દ્વારા બે મહત્ત્વની યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવવાની છે. જેમાં પહેલી છે નમો લક્ષ્મી યોજના અને બીજી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના. તો મિત્રો, આ બંને યોજના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આપવાના છીએ. અહીં મિત્રો તમને 50,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર છે. તો આ યોજનાનો લાભ કોને મળશે એના વિશે પણ ચર્ચા કરીશું, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. હવે મિત્રો, આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે. તો કે ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો આરંભ થઈ રહ્યો છે. તે રાજ્યના શિક્ષણ જગત માટે સીમાચિહ્નરૂપ બાબત છે. તો મિત્રો, અહીંયા એજ્યુકેશનને લગતી જે બાબત છે એની સાથે આ બંને યોજનાઓ સંકળાયેલી છે. હવે આપણે એક પછી એક યોજના જોઈએ. તો સૌપ્રથમ મિત્રો, આપણે વાત કરશું નમો લક્ષ્મી યોજના અને એમના ઉદ્દેશ્ય વિશે. તો કે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીનીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તથા શિક્ષણ સાથે કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્ય વધુ સુદૃઢ બને તે હેતુથીને નમો લક્ષ્મી યોજના છે એનો અમલ છે એ શરૂ કરવામાં આવશે. તો મિત્રો, અહીંયા આપણે જે વિદ્યાર્થીનીઓ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરેલું હોય અને તેઓ ઉચ્ચતર શિક્ષણ મેળવે, એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ બંને શિક્ષણો મેળવે, એના માટેનો સરકારનો મુખ્ય હેતુ છે. હવે મિત્રો, આની અંદર તમને સહાય છે એ કેટલી મળશે? તો અહીં ધોરણ 12 સુધીનો જે અભ્યાસક્રમ છે એ જે વિદ્યાર્થીનીઓ પૂર્ણ કરશે તો એમને કુલ 50,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો, વાત કરીએ ધોરણ 9 અને ધોરણ 10 માટે, તો આ બંને વર્ષની અંદર તમને 10,000 રૂપિયા, એટલે કે ધોરણ 9માં પણ 10,000 રૂપિયા અને ધોરણ 10ની અંદર પણ 10,000 રૂપિયા, એમ કુલ 2 વર્ષમાં તમને 20,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. અને ત્યાર પછી ધોરણ 11 અને ધોરણ 12ની અંદર વાર્ષિક તમને 15,000 રૂપિયાની સહાય મળશે. એટલે કે ધોરણ 11માં પણ તમને 15,000 મળશે અને ધોરણ 12માં પણ તમને 15,000 મળશે. તો ટોટલ 11-12માં તમને 30,000 રૂપિયા અને 9-10ની અંદર 20,000 રૂપિયા, એમ તમે ટોટલ કરો તો 50,000 રૂપિયા સુધીની સહાય છે એ તમને મળવાપાત્ર રહેશે. જ્યારે તમારું 12મું પૂર્ણ થશે ત્યારે મિત્રો આ રકમ છે એ તમને 50,000 રૂપિયા સુધીની મળી શકે છે. હવે જો તમે આમાંથીને 9-10 કરી અને અભ્યાસ નથી કરતા તો મિત્રો તમને આગળની જે રાશિ છે એ તમને મળવાપાત્ર નથી. એટલે કે 9 અને 10 તમે પૂર્ણ કરશો તો તમને 20,000 રૂપિયા તો મળશે, પરંતુ જે 30,000 બાકીના છે 11-12 માટે તો એ તમને મળવાપાત્ર નહીં રહે. તો એ તમે ખાસ જોઈ લેજો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ. વર્ષ 2024-25ના બજેટની અંદર આની જોગવાઈ છે એ કરવામાં આવી છે. મિત્રો, અંદાજે આનો ખર્ચ છે એ 10 થી 12 લાખ વિદ્યાર્થીનીઓ માટે કુલ 1250 કરોડ રૂપિયાનો થવાપાત્ર રહેશે. હવે મિત્રો, આપણે અન્ય જે યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, તો એનો ઉદ્દેશ્ય શું છે એ પણ જોઈ લઈએ. ઉચ્ચતર માધ્યમિકમાં મહત્તમ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ મેળવવા પ્રેરિત થાય અને વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તે હેતુથીને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો, અહીંયા તમે એક ખાસ ધ્યાન આપેલું હોય તો અહીંયા વિદ્યાર્થીઓ લખ્યું છે, જ્યારે જે નમો લક્ષ્મી યોજના છે એમાં વિદ્યાર્થીનીઓ માટે જ માત્ર એ યોજના છે એ અમલમાં આવશે. અને અહીંયા આપણે બંને, એટલે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ મેલ અને ફિમેલ બંને માટે આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા પાસ કરે અથવા તો વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રવેશ મેળવી અને ઉત્તીર્ણ થાય તો આવા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. હવે મિત્રો, આમાં સહાય તમને કેટલી મળશે? તો કે ધોરણ 11 અને 12ની અંદર જો તમે વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ પસંદ કરો છો તો મિત્રો અહીં પૂર્ણ થાય ત્યારે તમને કુલ 25,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. જેમાં ધોરણ 11 માટે 10,000 રૂપિયાની સહાય અને ધોરણ 12 માટે 15,000 રૂપિયાની, એમ કુલ બંને થઈ અને 25,000 રૂપિયાની સહાય છે એ તમને વિજ્ઞાન પ્રવાહની અંદર આપવામાં આવે છે. મિત્રો, વર્ષ 24-25ના બજેટની અંદર આની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. અંદાજે 3 થી 5 લાખ વિદ્યાર્થીઓ માટે કુલ 400 કરોડ રૂપિયાનું બજેટ છે એ ફાળવવામાં આવેલું છે. તો મિત્રો, અહીં જે ગુજરાત સરકારની ઓફિશિયલ જાહેરાત છે એ તમે જોઈ શકો છો. શિક્ષણ વિભાગ દ્વારા આ જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આ બંને યોજના વિશે માહિતી મળી ગઈ છે.
મિત્રો આના ઓનલાઈન ફોર્મ શરૂ થશે એટલે આપણે એના વિશે એક અલગ વિડીયો બનાવવાના છીએ. જ્યારે પણ શરૂ થશે ત્યારે આપણે આના વિશે માહિતી આપશું, તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.